Good morning, my dear students. How are you? Fine, that's great. Dear students, we are now going to start course of English. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે તમારા ઇંગ્લિશ સિલેબસની અંદર 3 યુનિટ પૂર્ણ કર્યા. આજે આપણે તમારો યુનિટ 4 ની શરૂઆત કરીશું. Are you ready? Okay, let's start. Unit 4 Sun Tour. Sun Tour means સૂર્યનો પ્રવાસ. યુનિટ 4 ની અંદર આજે આપણે એક્ટિવિટી 1 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. Are you ready? Okay, let's start. Your teacher will read the story. તમારા શિક્ષક સ્ટોરીનું વાંચન કરશે. Listen to her. તમારે સાંભળવાનું છે. Then read the story silently. તે તમને શાંતિપૂર્વક સાંભળવાની રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે તમારી એક્ટિવિટી 1 શરૂ કરીએ. અહીં જોઈ શકો છો તમે સૂર્ય અને સામે વાઇન્ડ એટલે કે હવા. સૂર્ય એટલે સન, વાઇન્ડ એટલે હવા, જેની એકબીજા સાથે વાતચીત થાય છે તેના વિશે આપણે જોઈએ. ચાલો. One day the wind says to the sun, I am the strongest in the world. I can uproot trees. I can blow off roofs and તો અહીં આપણે જોઈએ કે એક દિવસ, વન ડે મીન્સ એક દિવસ, વાઇન્ડ સેઝ હવા કહે છે સૂર્યને, વાઇન્ડ સેઝ ટુ ધ સન એટલે સૂર્યને હવા કહે છે પવન. આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ એટલે હું, સ્ટ્રોંગેસ્ટ મીન્સ શક્તિશાળી, ઇન ધ વર્લ્ડ અહીં અર્થ થાય છે કે હું વિશ્વમાં સૌથી શક્તિશાળી છું. આઈ કેન એટલે હું કરી શકું છું. અપરૂટ ટ્રીઝ એટલે કે હું વૃક્ષોને જડમૂળથી ઉખેડી નાખું છું. આઈ કેન બ્લો ઓફ રૂફ્સ એન્ડ અને હું છાપરા પણ ઉડાડી શકું છું. તો અહીં વાત કરવામાં આવી છે કે એક દિવસ પવન સૂર્યને કહે છે કે હું વિશ્વમાં સૌથી શક્તિશાળી છું અને હું વૃક્ષોને જડમૂળથી ઉખેડી નાખું છું અને હું છાપરા ઉડાડી દઈ શકું છું. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે શું છે. ઓ અહીં જુઓ બીજા ચિત્રની અંદર. ઓ આઈ સી એટલે કે ઓ હા એમ છે કે ડુ વન થિંગ, લુક એટ ધેટ મેન. એક કામ કર, પેલા માણસને તું જો. કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ. પેલા માણસને જો અને શું તું તેનો કોટ કઢાવી શકે? તેવું ધ સન સેડ, આવું સૂર્ય પવનને કહે છે. અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો એક સૂર્યનું ચિત્ર છે, બાજુમાં પવન છે અને વચ્ચે માણસ છે જે કોટ પહેરીને ઊભો છે. નેક્સ્ટ. Oh yes, that's very easy. Easy means સહેલું. You watch એટલે તું જો. ઓ હા એ તો બહુ સહેલું છે, તું જો. હવે પાછું અહીં તમે જુઓ સૂર્ય, પવન અને માણસ. The wind blows harder and harder. Harder એટલે જોર જોરથી. But the man wraps himself. એટલે કે પવન ખૂબ જોર જોરથી ફૂંકાય છે પણ તે માણસ પોતાને સજ્જડ વીંટાળી લે છે. માણસ તો સૌથી ચતુર છે અને તે કોટ પકડીને વીંટાળી જાય છે. Finally the wind stopped. હવે શું થાય છે?
અંતે પવન અટકે છે અને કહે છે, નાઉ લેટ મી ટ્રાય, સેડ ધ સન. હવે મને પ્રયત્ન કરવા દે. સૂર્યએ આવું કહ્યું. સૂર્ય કહે છે હવે હું પ્રયત્ન કરું. The sun shines brighter and brighter. Brighter means ચમકે છે. સૂર્ય વધુ ને વધુ તેજ ચમકવા લાગે છે. એટલે કે વધારે જો સૂર્ય ચમકે તો આપણે તેને ગરમી લાગવા લાગે છે. The man takes off his coat and sits under a tree. સૂર્ય વધુ ને વધુ ચમકે છે એટલે માણસ શું કરે છે? માણસ તેનો કોટ કાઢી નાખે છે અને શું કરે છે? ઝાડ નીચે બેસી જાય છે. તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ સૂર્યને પવન કહે છે કે યુ વિન, યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ. કે તું જીત્યો, તું મારા કરતા વધારે શક્તિશાળી છે. એટલે કે આપણે ક્યારેક કહી દેતા હોઈએ પણ ખરેખર જ્યારે આપણે કરી બતાવવાનું હોય ને, એ કરીને બતાવીએ ને ત્યારે આપણામાં કેટલી શક્તિ રહેલી છે ને એનો અંદાજો લગાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોયું કે સૌપ્રથમ સૂર્ય અને પવન વચ્ચે વાતચીત થાય છે. પછી બંને વચ્ચે નક્કી થાય છે કે કોણ કેટલું કાર્ય કરી શકે છે અને કઈ રીતે પોતાના શક્તિ વાપરી શકે છે. પછી બંને વચ્ચે ડીલ થાય છે અને સૌપ્રથમ પવન તેનો કોટ કઢાવવા માટેનો પ્રયત્ન કરે છે પણ એ નિષ્ફળ જાય છે. ત્યારબાદ સૂર્ય પ્રયત્ન કરે છે અને તે પોતાની વધારે ગરમીના કારણે માણસનો કોટ કઢાવી નાખે છે અને આખરે તે શક્તિશાળી છે તેવું સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને એક્ટિવિટી 1 ખૂબ જ સારી રીતે સમજાઈ ગઈ હશે. સમજાઈ ગઈ ને? ઓકે, ખૂબ જ સરસ. Now start activity 2. Read this dialogue, then dramatize it in your class. ખરેખર આ એક્ટિવિટી તો આપણે ચાલુ ક્લાસે જ્યારે નાટક સ્વરૂપે કરીએ ને તો વધારે તમે સારી રીતે સમજી શકો અને સાથે સાથે તમારી અંદર એક્ટિંગનો પણ ગુણ વિકસી શકે છે. પરંતુ અત્યારે કોરોનાની મહામારીના કારણે આપણા માટે ઇમ્પોસિબલ છે. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો આપણે મળીશું ત્યારે અમુક એવી એક્ટિવિટી છે એ આપણે જરૂરથી કરીશું. પણ અત્યારે આપણી પાસે જે સમય છે એનો આપણે સદુપયોગ કરીને આ એક્ટિવિટીને સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીં આપણે જોઈએ વૃંદા એન્ડ મમ્મી એકબીજા સાથે વાતચીત કરે છે અને તેને ડ્રામેટાઇઝ એટલે કે નાટક સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવે છે. તો ચાલો આપણે એને જોઈએ. વૃંદા સેઝ, મમ્મી, where have you kept my project work? મમ્મી, તમે મારા પ્રોજેક્ટની વસ્તુ ક્યાં મૂકી છે? મમ્મી સેઝ, in your cupboard. મમ્મી કહે છે કે તારા કબાટમાં રાખી છે. વૃંદા સેઝ, and where have you put my color box? અને મારા રંગોનો ડબ્બો તમે ક્યાં મૂક્યો છે? In your drawer. તારા ખાનામાં. વૃંદા સેઝ, I can't find my science book. મને મારું વિજ્ઞાનનું પુસ્તક મળતું નથી. મમ્મી સેઝ, I have put it also in your cupboard. તે પણ મેં તારા કબાટની અંદર મૂક્યું છે. વૃંદા સેઝ, have you put the audio CD in my bag? તમે ઓડિયો સીડી મારી બેગમાં મૂકી છે? મમ્મી સેઝ, yes, of course. હા, ચોક્કસ. વૃંદા સેઝ, and what have you done to my box? અને મારા બોક્સનું તમે શું કર્યું? મમ્મી સેઝ,
Box? Which box? What has happened to you, Vrunda? Box? કયું બોક્સ? તને શું થયું છે, વૃંદા? Vrunda says, Mummy, dear, I'm only confirming. Sorry, today I have a project on solar energy in our school. વહાલી મમ્મી, હું ફક્ત ખાતરી કરી રહી છું. માફ કરજો, આજે અમારી શાળામાં મારે સૌર ઉર્જા પર એક પ્રોજેક્ટ છે. મમ્મી says, Oh, best of luck, બેટા. શુભેચ્છાઓ બેટા, ઘણી બધી. And Vrunda says, Thank you. અહીં માતા અને દીકરી વચ્ચે સંવાદ થાય છે અને તેમાં દીકરી પોતાની કેટલીક ચીજ વસ્તુઓની મમ્મી પાસે પૂછાણા લે છે અને એમને કહે છે તમે આ ક્યાં ક્યાં રાખેલું છે અને માતાને પોતાના બાળકની દરેક જાતની સંભાળ હોવાથી તે તેના દરેક પ્રશ્નોના જવાબ એને આપે છે અને અંતમાં તે પોતાનું પ્રોજેક્ટ કાર્યનું પોતાની માતાને જણાવતા માં તેમને બેસ્ટ ઓફ લક કહે છે અને શુભેચ્છાઓ પાઠવે છે અને વૃંદા પણ સામે તેની આભાર માને છે. તો આઈ હોપ તમને એક્ટિવિટી 2 ડ્રામેટાઇઝ ખૂબ જ સારી રીતે સમજાઈ ગઈ હશે. ડ્રામેટાઇઝ એટલે કેટલાક સંવાદો મમ્મી અને પુત્રી વચ્ચે થાય છે. ઓકે માય ડિયર સ્ટુડન્ટ, અન્ડરસ્ટેન્ડ એક્ટિવિટી 2? ઓકે, ગુડ. Now start this activity 3. Here are some interesting facts about the sun. Know them. Okay? તો અહીં તમે કેટલાક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ એટલે કે મજેદાર ફેક્ટ્સ અબાઉટ ધ સન વિશે અમુક જે છે એ ખૂબ જ મજેદાર ફેક્ટ્સ સૂર્ય વિશે અહીં આપણે જોઈશું. The sun is 5 billion years old. અહીં વાત કરવામાં આવી છે કે સૂર્ય 5 અબજ વર્ષ જૂનો છે એટલે કે 1 બિલિયન બરાબર 1 અબજ. ઓકે, નેક્સ્ટ સેકન્ડ, it is the 15 crore કિમી out from the earth. સૂર્ય પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છે. કેટલું દૂર છે? છતાં પણ તમે વિચારો કે આપણે સૂર્યનો પ્રકાશ કેટલો બધો મળે છે અને જો આપણે બુધ ઉપર હોઈએ તો આપણે ત્યાં તો રહી જ ના શકીએ. એટલું બધું તાપ અને ગરમી ત્યાં હોય છે. સમજ્યા? હવે ત્રીજો ફેક્ટ જોઈએ. It is 130,000 times the size of the earth. સૂર્ય પૃથ્વીના કદ કરતા 1,30,000 ગણો મોટો છે. નેક્સ્ટ, it is just like a hydrogen bomb. It produces energy by converting hydrogen into helium. તે હાઇડ્રોજન બોમ્બ જેવો જ છે અને તે હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર કરી અને ઉર્જા ઉત્પન્ન કરે છે. ઓકે, નેક્સ્ટ ફેક્ટ 5. The temperature on the surface of the sun is about 6100 Celsius. It can turn a rock into gas immediately. સૂર્યની સપાટી પરનું ઉષ્ણ તાપમાન 6100 સેન્ટીગ્રેડ જેટલું છે અને તે ખડકનું વાયુમાં તરત જ રૂપાંતર કરી શકે છે. ઓકે, ફેક્ટ નંબર 6. The temperature at the center of the sun is about uncountable Celsius.
અબજ સેલ્સિયસ સૂર્યના કેન્દ્ર બિંદુના ઉષ્ણ તાપમાન કેટલો છે? 2000 સેન્ટીગ્રેડ જેટલું છે. ઓકે, એન્ડ લાસ્ટ facts of sun. The energy the earth uses in 100 years is released by the sun only in 1 second. પૃથ્વી 100 વર્ષોમાં જેટલી ઉર્જાનો ઉપયોગ કરે છે ને તેટલી ઉર્જા સૂર્ય 1 સેકન્ડમાં છોડે છે. વિચારો તો ખરા. તો સૂર્ય ઉર્જા ઉત્પન્ન કેટલી કરતો હશે? તેટલી ઉર્જા સૂર્ય 1 સેકન્ડમાં છોડે છે. તો મિત્રો, આઈ હોપ તમે અહીં કેટલાક ફેક્ટ્સથી અજાણ હશો. ઇન્ટરેસ્ટિંગ આ વાત કદાચ તમને ન પણ હોય ખ્યાલ, અને હોઈ પણ શકે. ક્યારેક આપણને મોટા લોકો ઘણું બધું સમજાવતા હોઈએ પણ આપણે એમની વાત ધ્યાને ના લઈએ. પણ આજે તમને સૂર્ય વિશે ઘણું બધું જાણવા મળ્યું હશે, અને કદાચ આ તમને ખૂબ જ કામ લાગતી એવી માહિતી છે જે તમારી એક્ટિવિટી 3 ની અંદર આપવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને આજની 3 એક્ટિવિટી ખૂબ જ સારી રીતે સમજાઈ ગઈ હશે. અને આજે મોસ્ટ ઓફ આપણે સૂર્યની શક્તિ વિશે જ અભ્યાસ કર્યો છે. યુનિટ 4 સન ટુ એક્ટિવિટી 1 ની અંદર આપણે પવન અને સૂર્ય વચ્ચેનો સંબંધ જોયું, અને એમનામાં રહેલી શક્તિઓ પણ આપણે જોઈ, અને તે ચિત્ર સહિત આપણે તેને સમજતા ગયા. ત્યારબાદ આપણે એક્ટિવિટી 2 જેમાં વૃંદા અને તેની માતાનો સંવાદ જોયો, અને તેમાં પણ આપણે એક માતા પોતાના બાળકની કેટલી સંભાળ રાખે છે અને તેની કેટલી ચિંતા કરે છે તેના વિશે માહિતી મેળવી. અને એક્ટિવિટી 3 ની અંદર here are some interesting facts about sun. આપણે સૂર્ય વિશે કેટલાક મજેદાર ફેક્ટ્સ જોયા, અને ખૂબ જ સારી રીતે આજનો અભ્યાસ તમને કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને 3 એક્ટિવિટી ખૂબ જ મસ્ત લાગી હશે અને સારી રીતે સમજાઈ પણ ગઈ હશે. અને આજનું સેશન કંઈક ઇન્ટરેસ્ટિંગ હતું, કારણ કે એમાં આપણને જીવન જરૂરિયાત કેટલીક વસ્તુઓ પણ કહેવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને આજનો વિડીયો ગમ્યો હશે. ઓકે, થેન્ક યુ.